સામાન્ય માણસ ગુનો કરે તો પોલીસ તેને મારીને ઢોર બનાવી દે છે, પણ જો આ ચોર ભાજપનો નેતા હોય તો પોલીસના હાથ બંધાઈ જાય છે. અને આવી જ દશા અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની છે. કારણ કે તેમને મળેલી ફરિયાદની જો તપાસ થાય તો તપાસનો રેલો ગાંધીનગરના કમલમ સુધી પહોંચે છે. એટલે અધિકારીઓ મૂંઝાઈ ગયા છે અને અત્યારે તેમનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. આ શું છે ઘટના, કેવી રીતના થયું કૌભાંડ, અને કૌભાંડી ભાજપના નેતા કોણ છે તેની વિગતે વાત કરીશ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. એક એવું કૌભાંડ થયું છે કે જેમાં ભાજપના નેતા અને તેમનો પુત્ર બંને સામેલ છે. આ જે નેતા છે તે ભાજપમાં છે અને તેમનો પુત્ર છે એ વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલો છે. એટલે આ પિતા પુત્ર છે તેમના સંબંધો કમલમ સાથે છે. લોકો તેમને બહુ આદરથી જોતા હતા, માનથી જોતા હતા, કારણ કે તેમની ઘેર સંતરી પણ આવતા હતા, મંત્રી પણ આવતા હતા, ધારાસભ્ય પણ આવતા હતા અને આ વિસ્તારમાં તેમનો વટ હતો. પણ આ પિતા પુત્ર એક કાવતરું ઘડે છે અને કાવતરું એવું હતું કે લોકસભાની ચૂંટણીના 7 મહિના પહેલા આ પિતા પુત્ર એક યોજના બનાવે છે લોકોને ઠગવાની. અને આ ઠગવાની યોજનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક પોલીસ કોન્સ્ટેબલ પણ સામેલ છે તેવો આરોપ પણ લાગ્યો છે. તો વાત એવી છે કે અમદાવાદના શાહીબાગ દુધેશ્વર વિસ્તારમાં રહેતા કનુભાઈ મિસ્ત્રી અને તેમનો પુત્ર પ્રિન્સ મિસ્ત્રી, આ બંને પિતા પુત્ર ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો છે. આ લોકોની અવરજવર અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાસે હતી અને ટ્રોમા સેન્ટર પાસે ટેક્સી ડ્રાઈવરો આવતા હતા. આ ટેક્સી ડ્રાઈવરો તેમને નેતા તરીકે ઓળખતા હતા. એટલે આ પિતા પુત્ર યોજના બનાવે છે અને યોજના એવી પાકી હતી. આ ટેક્સી ડ્રાઈવરોને લોકસભાની ચૂંટણીના 7 મહિના પહેલાં મળીને એવું કહેવામાં આવે છે કે અમને એક મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે અને કોન્ટ્રાક્ટમાં અમારે ભાજપનું જે પ્રદેશ કાર્યાલય કમલમ છે ત્યાં કાર સપ્લાય કરવાની છે, ટેક્સી સપ્લાય કરવાની છે અને તમને તમારી ગાડીની કન્ડિશન પ્રમાણે 35,000 થી 50,000 રૂપિયા ભાડું મળશે. ટેક્સી ડ્રાઈવરો લલચાય છે, તૈયાર થાય છે, પણ તેમાં એક શરત હતી કે તમારી ટેક્સી તો કોન્ટ્રાક્ટ ઉપર અમે લઈશું, પણ તમારે 50,000 રૂપિયા ડિપોઝિટ પણ આપવી પડશે. એટલે ટેક્સી ઉપરાંત ડિપોઝિટ. એટલે ડ્રાઈવરોને પ્રશ્ન થાય છે કે આ 50,000 રૂપિયા શેના? ત્યારે આ પિતા પુત્ર ડ્રાઈવરોને જણાવે છે કે જો આ કોન્ટ્રાક્ટ દરમિયાન તમે તમારું વાહન પાછું ખેંચી લો તો ડિપોઝિટની રકમ જમા થઈ જશે. કમલમનું નામ સાંભળતા આ ડ્રાઈવરો તૈયાર થાય છે, 50,000 રૂપિયા ડિપોઝિટ આપે છે અને આ પિતા પુત્ર કનુ મિસ્ત્રી અને પ્રિન્સ મિસ્ત્રીને પોતાની કાર આપે છે. કુલ 58 કાર ડ્રાઈવરોએ પોતાની મોંઘી કારો, જેની કિંમત 10 લાખની આસપાસ થાય છે, એવી ટેક્સીઓ આ પિતા પુત્રને આપવામાં આવે છે. એવું કહેવામાં આવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પૂરી થશે એટલે તમને કાર અને તમારી ડિપોઝિટ તેમજ આ ભાડું તમને અમે પાછું આપીશું. આ ડ્રાઈવરોનો આરોપ એવો પણ છે કે જ્યારે આ આખી ચર્ચા ચાલતી હતી ત્યારે મધ્યસ્થી તરીકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ વિજય ડોડિયા પણ ત્યાં હાજર હતા. આ વિજય ડોડિયા મધ્યસ્થી હતા અને એવું કહેવામાં આવ્યું હતું કે વિજય ડોડિયા જવાબદારી ઉપાડે છે, તમારી કાર પાછી મળશે, તમને ભાડું પણ મળશે અને 50,000 રૂપિયા પાછા મળશે. આવો ડ્રાઈવરોનો દાવો છે. ડ્રાઈવરો લોકસભાના ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા અને લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ એટલે ડ્રાઈવરો આ કનુ મિસ્ત્રી અને પ્રિન્સ મિસ્ત્રીનો સંપર્ક કરે છે, કારણ કે તેમને પોતાની કાર પાછી લેવી હતી, આ 7 મહિનાનું ભાડું લેવાનું હતું અને 50,000 રૂપિયા ડિપોઝિટ લેવાની હતી. કનુ મિસ્ત્રી અને પ્રિન્સ મિસ્ત્રી આ ડ્રાઈવરોને કહે છે હવે કાર ભૂલી જાઓ, કારણ કે તમારી કાર અમે
દારૂનું કટિંગ કરનારા અને ગૌમાંસ વેચનારા કસાઈઓને આપી દીધી છે, વેચી મારી છે. હવે કાર પાછી મળશે નહીં. આ 58 કારના ડ્રાઈવરો ડરી જાય છે, કારણ કે સામે ભાજપના નેતા હતા. સવાલ એવો પણ હતો કે હવે જેના માટે રોજીરોટી રળતા હતા એવી કાર તેમની પાસે ના રહી. આ ડ્રાઈવરો ભેગા થઈને અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જાય છે. હવે આ પોલીસ એક નવી સ્ટાઇલ શીખી છે. અમદાવાદ પોલીસ કામચોર થતી જાય છે. જો તેમને મલીદો મળવાનો હોય તો જ કામ કરવાનું, બાકી ફરિયાદીને ગોળ ગોળ ફેરવવાનો. શાહીબાગ ગયેલા આ ડ્રાઈવરોને શાહીબાગના પોલીસ અધિકારીઓ એવું કહે છે, અમારી પાસે સ્ટાફ ઓછો છે, તમારું કામ મોટું છે, અમે નહીં પહોંચી વળીએ. તમે અમદાવાદ પોલીસ કમિશનર પાસે જાઓ અને કહો કે આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપો. અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકે કોઈક દિવસ ખાનગી માણસો મોકલી આ પોલીસ થાણામાં ફરજ બજાવતા અમલદારોની તપાસ કરવાની જરૂર છે કે તેઓ ફરિયાદી સાથે કેવો વ્યવહાર કરે છે. ફરિયાદીને ગાંઠતા નથી અને ફરિયાદીને બાય બાય ચાયણી કરે છે. આ ડ્રાઈવરો અમદાવાદ પોલીસ કમિશનર પાસે જાય છે અને એમની અરજી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે છે. આ અરજી અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે છે તેવું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમર્થન કરે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રાથમિક તપાસ પણ કરી છે અને જાણવા મળ્યું છે કે વિસનગર પાસે આવેલા એક ભાલકા ગામમાં આ તમામ કાર છે, કારણ કે આ કારમાં GPS પણ લાગેલા છે, એટલે કારનું લોકેશન પણ દેખાય છે. આ ડ્રાઈવરો હિંમત કરી આ ગામમાં ગયા હતા, પણ ગામના લોકોએ અને સ્થાનિક પોલીસે એવું કહ્યું કે તમે ક્રાઇમ બ્રાન્ચના વિજય ડોડિયાને લઈ આવો, પૈસા ચૂકવી દો અને કાર પાછી લઈ જાઓ, કારણ કે અમે આ કાર તો ગીરવે મૂકી હતી જેની અમે કિંમત ચૂકવી દીધી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો દાવો એવો પણ છે કે અમે આ કનુ મિસ્ત્રી અને પ્રિન્સ મિસ્ત્રીને શોધવા ગયા, પણ તેઓ ફરાર છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો દાવો એવો પણ છે કે આ અમારી તપાસમાં વિજય ડોડિયા અમારી સાથે છે, જે તપાસ કરી રહ્યા છે, તપાસમાં સહયોગ આપી રહ્યા છે, ક્યાંય તેમનું ઇન્વોલ્વમેન્ટ નથી. પણ ડ્રાઈવરોએ જે પુરાવા આપ્યા છે તેની અંદર કાર લઈ જનાર લોકો વોટ્સઅપમાં એવો મેસેજ આપે છે કે તમારી કાર પાછી જોઈતી હોય તો વિજય ડોડિયાને પૈસા આપી દો અને કાર પાછી લઈ જાઓ. આશ્ચર્યની વાત એવી છે કે જેમણે કાર ખરીદી અથવા ગીરવે લીધી છે, આ બધી જ કાર ક્યાં ગઈ છે? અમને જે જાણકારી મળી છે ચોંકાવનારી છે. આ બધી જ કાર, આ ચોરીનો માલ, લોકોને મૂર્ખ બનાવીને લેવામાં આવેલી આ ગાડીઓ અત્યારે પોલીસ અમલદારો વાપરી રહ્યા છે, કારણ કે આ કાર ખરીદનારે સસ્તામાં પોલીસ અમલદારોને કાર આપી દીધી છે અને કાર ઉપર હવે પોલીસના સ્ટીકર લાગી ગયા છે. જોઈએ ક્રાઇમ બ્રાન્ચ કેટલી હિંમત કરે છે આ કાર પાછી લાવવામાં, ક્રાઇમ બ્રાન્ચ કેટલી હિંમત કરે છે કનુ મિસ્ત્રી અને પ્રિન્સ મિસ્ત્રીને શોધવામાં અને પકડવામાં, કારણ કે વાત કમલમ સુધી જશે તો કંઈ પણ થઈ શકે. હવે જીગરવાળા અધિકારીઓ રહ્યા નથી, હવે તો આ અરજી જ રહેશે તેવી પૂરી શક્યતા છે, કારણ કે પોલીસને ફરિયાદ નોંધવા કરતાં અરજી રમવામાં બહુ જ મજા આવે છે. તો આ સ્થિતિ આપણા શહેરની છે, આ સ્થિતિ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની છે, આ સ્થિતિ આ ભાજપના નેતાઓની છે. આ આપણી કમનસીબી છે, પણ છે આપણી આ સ્થિતિ. આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અને આ વાત સરકાર સુધી પહોંચાડજો કે સરકારમાં બેઠેલા લોકોને ખબર પડવી જોઈએ આ તમારા રાજનેતા પ્રજાને લૂંટી રહ્યા છે અને આ તમારી પોલીસ હવે બહેરી, ગૂંગી અને બોબડી થઈ ગઈ છે, કારણ કે તેમની અંદર તેમનો આત્મા હવે રહ્યો નથી. તો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. ફરી એક નવા વિષય સાથે તમારી પાસે હું પાછો આવીશ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે